થેન્ક યુ. સર્વપ્રથમ આગળ ઉભેલાથી છેક સુધી જે બધા બેઠા છે સર્વેને હૃદયના ભાવથી જય અંબે માં. હું હર્ષિલ ફીણવિયા, અમારી માંડવડીની ટીમ પ્રાંજલ આચાર્ય, સાવન સાવલિયા, અંકિત ભોશિયા અને શિવાંગ મિસ્ત્રી, અમે બધાએ ભેગા થઈને સર્વપ્રથમ વાર આ માંડવડીનું આયોજન કર્યું. ત્યારે ખબર નથી કે પહેલી વારમાં, અત્યારે દ્રશ્ય જોઈને હજી વિશ્વાસ નથી થતો આમ તો, પણ તમારો બધાનો આભાર વ્યક્ત 2 મિનિટ માટે. સર્વપ્રથમ જગત જનની માં અંબેના ચરણોમાં કોટી કોટી વંદના અને માતાજીના આપ સર્વે ભક્તોને ખૂબ ભાવથી અભિવંદના કરું છું. આપ સર્વેને જે 10 દિવસ માટે અને સાથે વરસાદમાં બંધ રહ્યું, 2 દિવસ માટે વરસાદમાં બંધ હતું, પણ બીજા દિવસે જબરજસ્તી ફોન કરીને વરસાદમાં મંડળી ચાલુ વરસાદમાં રમીને માંડવડીને ચાલુ રખાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જે પ્રમાણનો ભાવ આપ સર્વે અમને 3જા દિવસથી 10મા દિવસ સુધી ડેલી એવું ફીલ થયું કે જગ્યા અમને નાની પડે છે, આવતા વર્ષે અમારે આને કરતાં 3 ગણી જગ્યા હશે તો જ ચાલશે. એમાંય આપ સર્વેનો રિસ્પોન્સ જોઈને આજે ઘણી ખબર પડી કે નિષાદભાઈને તમે છોડવાના નથી. સાથે આપ સર્વેને જણાવતા ખૂબ ભાવથી એક આનંદ થાય, આપ સર્વેને જાણીને પણ આનંદ થશે કે આજે નવરાત્રિ પૂરી થવા જઈ રહી છે, પણ અમે 3 મહિનાથી આપ સર્વે ખેલૈયા અહીંયા આવીને માની સવાર સુધી આરાધના કરી શકો તો ગ્રાઉન્ડ ઉપર અમે મહેનત કરતા હતા. 3 મહિનાથી અમારી ટીમ કમસે કમ 20 થી 25 વાર અમે એવી મહેનત કરી કે ગ્રાઉન્ડમાં માતાજીના ફરતે જ આપણે જ્યારે રમાડવા છે, માતાજીની જ આરાધના હોય, સેન્ટર ઓફ અટ્રેક્શન ઓનલી એન્ડ ઓનલી અંબેમાં હોય, તો માતાજીને ફરતે રમાડવા માટે હજારોની સંખ્યામાં જ્યારે એમના ભક્તો આવતા હોય તો દોરીઓ બાંધવી પડે. ઘણા મોટા આયોજનમાં જોયું છે કે દોરીઓ બાંધે છે, પણ છેક સુધી પોસિબલ થયું નહીં, કેમ કે માતાજીની ઈચ્છા હશે અને માતાજી એવું પોતે માને છે, મને ફીલ કરાવ્યું કે મારા ભક્તો એક લાઈનમાં ડિસિપ્લિનથી માની આરાધના કરી શકે એવા છે, તો દોરીની જરૂર જ ક્યાં છે. તમે સૌએ ખૂબ સુંદર અમને સાથ સહકાર આપ્યો મેનેજમેન્ટમાં, સાથે ખૂબ સુંદર ભાવથી માની આરાધના કરી. છેલ્લે તો અમારો ઉદ્દેશ એક જ છે કે માતાજીની આરાધના થાય. એ સાથે આપ સર્વે આવતા વર્ષે ફરી માંડવડીમાં પધારો એવા ભાવ સાથે પૂર્ણ કરું છું મારી વાણીને. અસ્તુ. જય હિન્દ. એકવાર માંડવડીની ટીમ માટે જોરદાર તાળીઓ. ઓછી પડે છે ભાઈ, ઓછી પડે છે, એમની મહેનત સામે તાળીઓ તો વગાડો યાર. શું વાત છે. ફરી એકવાર તમારા માટે તાળીઓ. તમે માંડવડીની સાચી હકીકત છો.